પાટણના રાધનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જનતાનો આક્રોશ જોવા મળ્યો। નજુપુરા ગામના લોકોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળતા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે। છેલ્લા 10 વર્ષથી પાણી માટે વંચિત 500થી વધુ ગ્રામજનો ગામ છોડી અને હિજરત કરવા મજબૂર બન્યા। સિંચાઈના અભાવે 700 વીઘા જમીન સૂકી ભટ્ટ થઈ ગઈ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી વગર દીકરા દીકરીઓના લગ્ન પણ મુશ્કેલ બન્યા છે, જેને પગલે હવે આક્રમક બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે। મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા, એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100થી 150 ઓળિયા જેવી જમીન છે, અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા। આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી। જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકો છે એનાથી ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે, આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કર્યું